આ વૃક્ષનું નામ છે, આ એક અત્યારે અમે વાવેલો છે, આનું વૃક્ષ થશે. આનું વૃક્ષ એટલું મોટું હોય અને આના લાકડાનો ઉપયોગ આપણે જે સંગીતના સાધનો બનાવવામાં, જહાજ બનાવવામાં, હોડી બનાવવામાં, અલગ અલગ જગ્યાએ ફર્નિચર પ્રીમિયમ જે ક્વોલિટીનું ફર્નિચર બનાવવામાં આવે છે, અહીંયા ઉપયોગ થતો હોય છે. અને આના આપણે પાંદડા કે જે ડાળખી હોય એનો આપણે મચ્છર ભગાડવાની જે દવા આવે છે એમાં પણ ઉપયોગ થાય છે. અને તમારે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં પણ ઉપયોગ થાય છે આને મેડિસિનલ યુઝ તરીકે. આ રોપાનું નામ છે મહોગની. મહોગની જેને હિન્દીમાં મહોગની પણ કહેવામાં આવે છે. હવે મહોગનીની ઓળખ કેવી રીતે કરવી એ તમને સમજાવું. મહોગનીના પાંદડા એક સરખા અને એક જ બાજુએથી ફેલાયેલા હોય છે, તમે જોઈ શકો છો. ઓલ્ટરનેટ બહુ રેર હોય છે અને સાદા પાંદડા હોય છે મહુડા જેવા. એની જે વાઇન્સ હોય છે એ પણ થોડી અલ્ટરનેટ હોય છે. અને જે પુખ્ત વયના થઈ ગયા હોય છે, મોટા થઈ ગયા હોય છે, એની સપાટી લીસી અને આ બાજુ પણ એવી નસું ફૂલાયેલી અને વચ્ચે લીસી હોય છે. અને એક જ કેનોપીમાં રહેલા હોય છે, તમે જોઈ શકો છો. મહોગની, આ પ્લાન્ટનું નામ છે મહોગની. બરાબર.